વિશ્વ ફલક પર આગવી ઓળખ ધરાવતા ગુજરાતના ગરબાનો રંગે ચંગે શુભારંભ થયો। ધબકતા ઢોલના તાલે યુવા હૈયાઓને ઘેલું લગાડતા ગુજરાતના ગરબામાં વડોદરાનો ગરબો જગ પ્રસિદ્ધ છે। સંસ્કારી નગરીમાં મોટા પાયે ગરબાના આયોજનો થાય છે, ત્યારે પ્રથમ નોરતે શહેરના અનેકવિધ ગરબા મેદાનોમાં ગરબાના ઉદ્ઘાટન સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ થયો। માંજલપુરમાં વર્ષોથી અજય દવે દ્વારા યોજવામાં આવતા ભૂલકાઓના ગરબા એક આગવી ઓળખ ધરાવે છે। અજય દવે આયોજિત આ ગરબા મહોત્સવનું સંસદીય સચિવ યોગેશ પટેલ, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, પંકજ જાની, માજી મેયર સુનિલ સોલંકી, કાઉન્સિલર ચિરાગ ઝવેરી, રાજેશ આયરે, કલ્પેશ પટેલ, જય રણછોડ સહિત અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં અલૈયા બલૈયા ગરબાના ઢોલ ઢબૂક્યા હતા। અલૈયા બલૈયા ગરબામાં સંગીતના સૂરો સાથે ભૂલકાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। જ્યારે સમતા વિસ્તારમાં સમતા ગરબા મહોત્સવ અને સમતા ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે સૌ પ્રથમવાર ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સમતા બાલાજીનગર સામેના મેદાનમાં આયોજિત ગરબાનું વડોદરાના સાંસદ બાળકૃષ્ણ શુક્લ, કાઉન્સિલર રાજેશ આયરે, અનિલ દેસાઈ સહિત અગ્રણીઓ મહાનુભાવોની હાજરીમાં ગરબાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમતા ગરબા મેદાનમાં મા અંબેની પ્રતિમાની સ્થાપના સાથે આરતી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બીજી તરફ ગોરવા લક્ષ્મીપુરા રોડ પર યોજાતા પ્રતિષ્ઠિત મા એકતા ગરબાનો પણ રંગે ચંગે પ્રારંભ થયો હતો। છેલ્લા ઘણા વર્ષોથી નટુ દરબાર દ્વારા મા એકતા ગરબા મહોત્સવની ઉજવણી થાય છે। ગત રાત્રે સાંસદ બાળકૃષ્ણ શુક્લ, કાઉન્સિલર રાજેશ આયરે સહિત અગ્રણી મહાનુભાવોની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન થયું હતું। મા એકતા ગરબા મહોત્સવમાં પણ જગત જનની મા અંબે માતાની મનમોહક સ્વરૂપની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી, જેની આરતીમાં રાજેશ આયરે, ધર્મપત્ની પૂર્ણિમા આયરે સાથે ભાગ લીધો હતો। જ્યારે માંજલપુરમાં વિપક્ષ નેતા દ્વારા સૌ પ્રથમવાર યોજવામાં આવી રહેલા મા ગરબા મહોત્સવમાં પણ પ્રથમ નોરતે ગરબાની રમઝટ જામી હતી। મા ગરબા મહોત્સવનું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે કરાયું હતું।
સંસ્કારી નગરી વડોદરામાં પરંપરાગત ગરબા ઉત્સવની વચ્ચે ધીમે ધીમે શેરી ગરબાની પણ ધૂમ મચાવી રહ્યા છે. શહેરની એક આગવી ઓળખ સમાન તાડફળિયા શેરી ગરબાની પ્રથમ નોરતે જ ધૂમ મચી હતી. ઢબુકતા ઢોલના તાલે તાડફળિયામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જ્યારે દયાલ ભાવ યુવક મંડળના ઉપક્રમે આયોજિત રાસ ગરબાની પણ ભારે રમઝટ જામી હતી. દયાલ ભાવ યુવક મંડળ દ્વારા પરંપરાગત રાસ ગરબાના ઉત્સવને વિસ્તારના રહીશોએ મનભેર માણી પરંપરાગત રાસ ગરબાની ધૂમ મચાવી હતી. બીજી તરફ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ માં ખોડલ સાંસ્કૃતિક ગરબાનો ભવ્ય ઉદઘાટન સાથે પ્રારંભ થયો હતો. માં ખોડલ સાંસ્કૃતિક ગરબા ઉત્સવનું ઉદઘાટન લોકગાયક આદિત્ય ગઢવીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયક આદિત્ય ગઢવીએ સાંસ્કૃતિક ધરોહરના ગુણગાન સાથે પોતાના સુમધુર કંઠે સૂરો રેલાવતા હાજર લોકોના મન મોહી લીધા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ સક્રિય થયેલ ચૂંટણી પંચે નાણાકીય વ્યવહારો પર ચાંપતી નજર રાખી છે, જેના ભાગરૂપે આજે પણ ચેકિંગ કામગીરી ચાલુ રહી હતી. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ સજ્જ થઈ ગયું છે. ચૂંટણી પંચે ખાસ કરીને રોકડ નાણાકીય વ્યવહારો પર ચાંપતી નજર રાખી છે, જેના ભાગરૂપે આજરોજ સર્વેલન્સ ટીમે ઓફિસર એમ કે જાનીના માર્ગદર્શન હેઠળ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે ટીમને કોઈ રોકડ વ્યવહાર મળી આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ગતરોજ ચૂંટણી પંચે સપાટો બોલાવતા શંકાસ્પદ લાખો રૂપિયા કબજે કરાયા હતા. ચૂંટણી પંચે રોકડ વ્યવહાર પર નજર રાખતા ગઈકાલે ગોલા ગામડી હાઈવે ચોકડી પર ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડે ચેકિંગ કરતા મારુતિ વાન ચાલકને રોકી તપાસ કરતા 4,05,000ની રોકડ મળી આવી હતી. ચૂંટણી વિભાગે આ રકમ કબજે કરી વધુ તપાસ આરંભી છે. શાસ્ત્રી બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતી મારુતિ વાન એકાએક સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. સમા વિસ્તારમાં ગેરેજ ચલાવતા મારુતિ વાન ચાલક મહેશ ઝાલા ગોત્રી તરફ જઈ રહ્યા હતા. જે સમયે શાસ્ત્રી બ્રિજ પર વાન સળગી ઉઠી હતી. મારુતિ વાનમાં અચાનક આગને કારણે ભરચક રોડ પર ગભરાહટ ભરી દોડધામ મચી ગઈ હતી. ભડભડ બળતી સીએનજી મારુતિ વાનની આગની આ તસવીરો એકમાત્ર તીસરી આંખ પાસે જ છે. સીએનજી મારુતિ વાનમાં આગ બાદ ટાયરો ફાટતા પ્રચંડ ધડાકાથી માર્ગ ધણધણી ઉઠ્યો હતો. આગની જાણ થતાં
ફાયર બ્રિગેડના લાશ્કરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગમાં આખી મારુતિ વાન બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ ડભોઈમાં પણ એક મારુતિ વાન સળગતા રહી ગઈ હતી. ડભોઈના ભરચક લાલ બજારમાં રાઠોડ સાબિર મોહમ્મદની મારુતિ વાન ગાડીમાં એકાએક ધુમાડાના ગોટે ગોટા નીકળતા ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે સમય સૂચકતા વાપરીને પાણી છાંટી આગ બુઝાવી દેવાઈ હતી, જેને કારણે મારુતિ વાન બચી ગઈ હતી. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલ દેવારણ્ય ડુપ્લેક્સમાં મકાનો બુક કરાવી પૂરી રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ દસ્તાવેજો નહીં કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ બાદ બિલ્ડરને 1 લાખ જમા કરાવવાનો આદેશ મળ્યો હોવાનું પત્રકાર પરિષદમાં જાગૃત નાગરિકના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલ દેવારણ્ય ડુપ્લેક્સના બિલ્ડર્સ અને દવે ડેવલપર્સના ભાગીદાર ચિરાગ શાહે મકાનો બુક કરાવી પૂરી કિંમત ચૂકવી આવ્યા બાદ પણ મકાનોના દસ્તાવેજો નહીં કરાતા જાગૃત નાગરિકના મેનેજિંગ ટ્રસ્ટી પુરુષોત્તમ મુરજાણી દ્વારા મેઇન ગ્રાહક ફોરમમાં કેસ દાખલ કરતા ફરિયાદી પક્ષે ચુકાદો આવ્યો હતો, જેમાં અનૈતિક વ્યાપાર પદ્ધતિ આચરેલ હોવાથી ગ્રાહક ફોરમે 1 લાખ રૂપિયા કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હોવાનું મેનેજિંગ ટ્રસ્ટી પીવી મુરજાણીએ જણાવ્યું હતું.